તમને સાંભળીને પણ નવાઈ લાગશે કે હા આ હકીકત છે। વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો મરણ પ્રસંગે મરસિયા ઘવાય અને જે મૃત્યુ પામ્યું હોય તેને યાદ કરીને તેના પાછળ કરુણ રુદન કરાતું હોય છે। પરંતુ સાબરકાંઠાના એક ગામના દાદીમાનું મૃત્યુ પછી એક અલગ જ રીતે અંતિમ યાત્રા નીકળવામાં આવી હતી। ત્યારે અલગ પ્રકારની નીકળેલી અંતિમ યાત્રાને લઈ સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા। આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિના પરિવારમાં કે પછી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તે ખૂબ જ દુઃખદ હોય છે, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં કંઈક અલગ જ અંતિમ યાત્રા નીકળી હતી। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કરુંડા ગામે શતાયુ વટાવી ચૂકેલા 112 વર્ષના દાદીમાનું નિધન થતાં પરિવારજનોએ ડીજેના તાલે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી। કરુંડા ગામના સૌથી વધુ ઉંમર વટાવી ચૂકેલા 112 વર્ષીય સજનીબેન રૂપાજી વણઝારાના 5 પુત્રો અને 7 પૌત્રોએ સાથે મળી દાદીની યાદગાર અંતિમ યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું। કરુંડા ગામના દાદીમાની આ યાદગાર અંતિમ યાત્રામાં એમના પરિવારની સાથે સમગ્ર ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આ અંગે પરિવારજન અંકેશ વણઝારાએ ટેલિફોનિક માહિતી આપતા જણાવ્યું હતું કે 112 વર્ષીય દાદીમાએ 4 પેઢીના પરિવારજનોને જોયા છે, જેને લઈ યાદગાર અંતિમ યાત્રા નીકળી હતી।